હીરાભાઈ જોટવાનું હાર્દિક સ્વાગત છે। આપણા લોકલાડીલા ઉમેદવાર 18 વર્ષના નેતા હીરાભાઈ જોટવાનું હાર્દિક સ્વાગત છે। તેમની સાથે ઉપસ્થિત મોહનભાઈ વાળા, માનસિંહભાઈ ડોડિયા, નરેન્દ્રભાઈ સોલંકી, પિન્ટુભાઈ બારડ, મહિપતભાઈ ડોડિયા, રણજીતભાઈ રાઠોડ, તમામ નેતાશ્રીઓનું સ્વાગત છે। આપણા વરિષ્ઠ નેતા અને સભાના અધ્યક્ષ ધીરસિંહ બાપા બારડ પણ ઉપસ્થિત છે, તેનું પણ હાર્દિક સ્વાગત છે। તમામ નેતાગણને નમ્ર વિનંતી પોતપોતાનું સ્થાન મેળવી લે। હીરાભાઈ જોટવાનું હાર્દિક સ્વાગત છે। તમામ નારા બોલાવીને આપણા ઉમેદવારનો ઉત્સાહ વધારશું। હીરાભાઈ તુમ આગે बढ़ो, हीराभाई तुम आगे बढ़ो। कांग्रेस पार्टी, कांग्रेस पार्टी। स्टेज ઉપર હીરાભાઈ જોટવાનું સ્વાગત છે। ત્યારબાદ આપણા વરિષ્ઠ અને સભાના અધ્યક્ષ ધીરસિંહ બાપા બારડનું પણ હાર્દિક સ્વાગત છે। પૂર્વ ધારાસભ્ય મોહનભાઈ નું હાર્દિક સ્વાગત છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી માનસિંહભાઈ ડોડિયાનું પણ હાર્દિક સ્વાગત છે। દીપકભાઈ વાલાનું પણ હાર્દિક સ્વાગત છે। નરેન્દ્રભાઈ સોલંકી એનએસયુઆઈ ના પ્રમુખનું પણ સ્વાગત છે। પિન્ટુભાઈ બારડ ઉપપ્રમુખ ગીર સોમનાથનું પણ સ્વાગત છે। મહિપતભાઈ ડોડિયા જિલ્લા પંચાયતના સદસ્યનું સ્વાગત છે। રણજીતભાઈ રાઠોડ, જસુભાઈ વંશ તાલુકા પંચાયતના સદસ્ય, મહેશભાઈ રામ, બાલુભાઈ ચુડાસમા, ધીરુભાઈ મોરી, આ તમામ લોકોને નમ્ર વિનંતી પોતાનું સ્થાન સ્ટેજ ઉપર મેળવી લે। અજીતભાઈ ડોડિયા, રામભાઈ આમ આદમી પાર્ટીના પ્રમુખ, તેનો પણ નમ્ર વિનંતી પોતપોતાનું સ્થાન સ્ટેજ ઉપર મેળવી લે। ભાવસિંહભાઈ ગોહિલ, મેહુલભાઈ ચૌહાણ, મોહિન બાપુ ટ્રસ્ટી શ્રી બાબા વિદ્યાલય કાળા બાપા વાળા, કાળાભાઈ ગાધે ઉપસરપંચ શ્રી વડનગર ગ્રામ પંચાયત, રામભાઈ સરપંચ શ્રી રાખેજ ગ્રામ પંચાયત, દેવાયતભાઈ લાખરોત્રા માજી સરપંચ સેઢાયા ગ્રામ પંચાયત, બોગાભાઈ, રોહિતભાઈ વાજા, વાલજીભાઈ મકવાણા, જસાભાઈ રામ, જીવાભાઈ ગાધે, ગોવિંદ બાપા મોરી, જગુ બાપા મોરી, કાળાભાઈ સરપંચ નું પણ હાર્દિક સ્વાગત છે। સ્ટેજ ઉપર સ્થાન મેળવી લે। બાલુભાઈ ચુડાસમા, રોહિતભાઈ વાજા, તમામ લોકોને નમ્ર વિનંતી પોતપોતાનું સ્થાન સ્ટેજ ઉપર મેળવી લે। ત્યારબાદ કાર્યકર્તા સંવાદ કાર્યક્રમની આગળ શરૂઆત કરવા છતાં સ્વાગતથી શરૂઆત મીટિંગની આજના દોરની શરૂઆત કરશું। ઇન્ડિયા ગઠબંધનના આપણા લોકલાડીલા નેતા 18 વર્ષના નેતા હીરાભાઈ જોટવાનું કોડીનાર મુકામે હાર્દિક સ્વાગત કરીએ છીએ। શરૂઆતમાં સ્વાગતનું ઇન્ડિયા ગઠબંધનના પણ તમામ કાર્યકર્તા શ્રીઓનું હાર્દિક સ્વાગત છે। તમામ યુવાનો, વડીલો અને કાર્યકર્તાઓનું કોંગ્રેસ સમિતિ વતી હું હાર્દિક સ્વાગત કરું છું। પાછળ ઉભેલા તમામ કાર્યકર્તા શ્રીને નમ્ર વિનંતી પોતપોતાનું સ્થાન મંડપમાં મેળવી લે। તમામ પાછળ ઉભેલા કાર્યકર્તા શ્રીઓને નમ્ર વિનંતી પોતપોતાનું સ્થાન સ્ટેજ ઉપર મેળવી લે। કાર્યક્રમની શરૂઆત કરવા જતા ફૂલહારથી સ્વાગત કરવામાં હું તમામ નેતૃત્વનું નામ બોલું છું, તો તમામ લોકોને વિનંતી કે સ્વાગત કરે। બાલુભાઈ ચુડાસમાને નમ્ર વિનંતી આપણા 18 વર્ષના નેતા અને આપણા જુનાગઢ 13 લોકસભાના ઉમેદવાર હીરાભાઈ જોટવાનું ફૂલહારથી સ્વાગત કરશે।
બાલુભાઈ ચુડાસમાને નમ્ર વિનંતી. અખિલ કોળી સમાજના પ્રમુખ શ્રી બાલુભાઈ ચુડાસમાને નમ્ર વિનંતી. આપણા લોકલાડીના ઉમેદવાર હીરાભાઈ જોટવાનું સ્વાગત કરશે. તાલીઓ પાડીને આપણા ઉમેદવાર શ્રીનું સ્વાગત કરવાનું છે. ત્યારબાદ બરોબર જ છે. આપણા આદરણીય સન્માનીય અને સભાના અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય ધીસીભાઈ બારડનું ધીસી બાપા બારડનું હાર્દિક સ્વાગત કરશે. ફૂલ હાથથી સ્વાગત કરશે દેવાયતભાઈ લાખનોત્રા. દેવાયતભાઈને નમ્ર વિનંતી. દેવાયત બાપા પધારો ધીસી બાપાનું સ્વાગત કરવા માટે. આપણી સભાના અધ્યક્ષ ધીસી બાપાનું ફૂલ હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. તો તાલીઓના ગડગડાટથી સ્વાગત કરશું બધા. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી માનસિંહભાઈ ડોડિયાનું ફૂલ હાથથી સ્વાગત કરશે યુથ કોંગ્રેસના પ્રમુખ શ્રી નિલેશભાઈ બારડ. નિલેશભાઈ બારડને નમ્ર વિનંતી માનસિંહભાઈનું સ્વાગત કરે. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ પ્રામાણિક અને નિષ્ઠાવાન પૂર્વ ધારાસભ્ય શ્રી મોહનભાઈ વાળાનું મયુરભાઈ ગાધેને નમ્ર વિનંતી કે સ્વાગત કરે. મયુરભાઈ ગાધેને નમ્ર વિનંતી આપણા પૂર્વ ધારાસભ્ય મોહનભાઈ વાળાનું સ્વાગત કરે. ત્યારબાદ NSUI ના પ્રદેશ પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકીનું સ્વાગત રોહિતભાઈ વાજા કરશે. રોહિતભાઈ વાજાને નમ્ર વિનંતી NSUI ગુજરાત પ્રદેશના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકીનું સ્વાગત કરવામાં આવે. ખૂબ ખૂબ આભાર રોહિતભાઈ. ત્યારબાદ આમ આદમી પાર્ટી ના જિલ્લા પ્રમુખ રામભાઈ નું સ્વાગત કરવામાં આવશે પાલભાઈ જોટવા દ્વારા. પાલભાઈ જોટવાને નમ્ર વિનંતી આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રામભાઈ નું સ્વાગત કરવામાં આવે. ફૂલ હાથથી સ્વાગત કરવામાં આવે. અને સ્ટેજ ઉપર તમામ નેતાનું મહિપતભાઈ અને પિન્ટુભાઈ ફૂલથી સ્વાગત કરશે. મહિપતભાઈ અને પિન્ટુભાઈને વિનંતી કે તમામ નેતૃત્વનું સ્વાગત કરવામાં આવે. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આમ આદમી પાર્ટીના પૂર્વ જિલ્લા પ્રમુખ અને આમ આદમી પાર્ટીના પાયાના પથ્થર દિનેશભાઈ મોરી વિધિવત કોંગ્રેસ પાર્ટીમાં જોડાય છે. તો હીરાભાઈ અને ધીરસી બાપાને નમ્ર વિનંતી ખેસ પહેરાવીને દિનેશભાઈ મોરીનું સ્વાગત કરે અને પાર્ટીમાં વિધિવત તમારું સ્વાગત છે દિનેશભાઈ મોરી. ખૂબ ખૂબ આભાર. હવે નહીં પડે. કાર્યક્રમની રૂપરેખાને આગળ ચાલુ કરતા અહીં તમામ નેતૃત્વનું કોંગ્રેસ સમિતિ વતી હું હાર્દિક સ્વાગત કરું છું. તમામ ઇન્ડિયા ગઠબંધનના કાર્યકર્તાઓનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. તમામ નેતાગણનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. ત્યારબાદ આજના વક્તા આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનના અને જિલ્લા પ્રમુખ રામભાઈને નમ્ર વિનંતી કરીશ કે પોતાનું વક્તવ્ય આપે. રામભાઈ. हेलो बोल भारत माता के લોકસભા 13 જુનાગઢના ઉમેદવાર આપણા હીરાભાઈ જોટવા આપણી સાથે છે. ત્યારે આ વિસ્તારની અંદર પ્રવાસ કરતા કરતા રાતને દિવસ એમ લાગી રહ્યું છે
કે આ વખતે બદલાવ નિશ્ચિત છે, નિશ્ચિત છે ને નિશ્ચિત છે. આખા દેશની અંદર જ્યારે વાતાવરણ બદલાવ લાવી રહ્યો છે એની અંદર એક મોર પીચ છે એ જુનાગઢ લોકસભાની સીટની અંદરથી આવશે ને આવશે. અમારે એક સિનિયર નેતા હતા, એ વાત વારંવાર કરતા હતા કે આપણા કેજરીવાલ સાહેબ છે ને એ કોઈ સીધા હાલતા નથી, પરંતુ આ વખતે એમ થયો કે 28 પક્ષોએ આખા દેશની અંદર ગઠબંધન કરી અને આ દેશની અંદર લોકતંત્રને બચાવવા માટે, લોકશાહીને બચાવવા માટે અને દેશને બચાવવા માટે પોતે જેલમાં જવા માટે પણ તૈયાર થયા. આ ઇન્ડિયા ગઠબંધનની તાકાત બતાવે છે કે આ દેશની અંદર બદલાવ આવી રહ્યો છે, બદલાવ આવી રહ્યો છે ને બદલાવ આવી રહ્યો છે. આ ધોપધપતા તડકાની અંદર જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગુજરાતની અંદર સતત ને સતત કાર્ય કરતા અને હોદ્દેદારો રાતને દિવસ એક કરી રહ્યા છે, ત્યારે અમે ખાતરી આપીએ છીએ જુનાગઢના ઉમેદવારશ્રીને કે આ વખતે આપણી સીટ જીતીએ છીએ ને જીતીએ છીએ. વાદ વિવાદની અંદર હવે પડવાનો સમય નથી રહ્યો. આ દેશની લોકતંત્રને બચાવવા માટે, લોકશાહીને બચાવવા માટે અને આપણા અધિકારોને બચાવવા માટે એક એક વ્યક્તિએ પોતાના પરિવાર, મિત્રો અને તમામ નાના વર્ગોને સમજાવવા પડશે, મતદાન સુધી પહોંચાડવું પડશે અને એનો મતદાન છે એ મતદાન સુધી પેટી સુધી પહોંચી શકે અને આપણે બદલાવ લાવી શકીએ, ત્યારે જ આપણે સફળતા પ્રાપ્ત કરી શકશું. અત્યારે હવે સમય વાતોનો રહ્યો નથી, વિવાદોનો રહ્યો નથી. અત્યારે જે આપણે કામ કરવાનું છે એની અંદર એક એક વિસ્તારની અંદર પ્રવાસ કરતા કરતા એવું લાગ્યું કે આપણી આ જુનાગઢ સીટ છે આપણે સારી માર્જિનથી જીતીએ છીએ. ઉત્સાહ અને તડકાની અંદર જ્યારે આપણે તપીએ છીએ, 400 પારનું જ્યારે ભાજપનું સૂત્ર છે ધીરે ધીરે 200 ની નીચે આવી રહ્યું છે અને એવું લાગી રહ્યો છે કે આખા દેશની અંદર મોટા પાયે બદલાવ થઈ રહ્યો છે. આમ આદમી પાર્ટીના જિલ્લાના પ્રમુખ તરીકે અમે રાતને દિવસ એક એક ગામડાના પ્રવાસ કરી રહ્યા છીએ, ત્યારે અમારી ટીમ, અમારા હોદ્દેદારો અને અમારા જે મતદારો છે એને અમે વિનંતી કરીએ છીએ કે આ વખતે કોઈ પણ વિવાદમાં પડ્યા વગર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર આપણે જે મળ્યા છે એ 18 વર્ણના ઉમેદવાર છે. કોઈ જ્ઞાતિ જાતિના ભેદને ભૂલીને તમામ લોકોનું કામ કરશે અને આ દેશને સુરક્ષિત રાખવો હોય અને આ દેશને જો બચાવવો હોય તો ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને આપણે જીતાડવા પડશે. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર રામભાઈ. ત્યારબાદ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ બાલુભાઈ ચુડાસમાને નમ્ર વિનંતી કરીશ કે પોતાનું વક્તવ્ય આપે. બાલુભાઈ ચુડાસમા. હાલો. આજની લોકસભા જુનાગઢના ચૂંટણી પ્રચારથી આજે આપણા ઉમેદવાર ત્યાં પધારે છે, ત્યારે આ સભાના અધ્યક્ષ માનનીય શ્રી ધીરુબાપા, આપણા લોકલાડીલા ઉમેદવાર શ્રી હીરાભાઈ જોટવા, પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ભાનસિંહભાઈ ડોડિયા, આપણા માજી ધારાસભ્ય મોહનભાઈ વાળા તેમજ NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી તેમજ यहाँ ઉપસ્થિત આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ ભાઈ વાજા, રામભાઈ વાજા તેમજ બધાના નામમાં સમય નહીં ગાળતા મંચ ઉપર બિરાજમાન તમામ આગેવાનોનો તેમજ જેમના દ્વારા ચૂંટણી જીતવી શક્ય હોય એવા તમામ વરિષ્ઠ આગેવાનો જે ઉપસ્થિત છે તેમનું પણ અને ઉપસ્થિત પત્રકાર મિત્રો, આજે આપણે કોંગ્રેસના અને આમ આદમી પાર્ટી ગઠબંધનના ઉમેદવાર તરીકે હીરાભાઈ જોટવાને આપણે જંગી બહુમતીથી જીતાડવા જઈ રહ્યા છે, ત્યારે આ વિસ્તારના પ્રાણ પ્રશ્નો માટે હીરાભાઈનું પણ મારે થોડું ધ્યાન દોરવું છે. આપણે અહીંયા આરોગ્ય છે, લોકો માટે આરોગ્યની સુવિધાઓ છે, આરોગ્ય દવાખાનાઓ છે, પણ ક્યાંક ને ક્યાંક હીરાભાઈ
ડોક્ટરની અછત છે, એમાં જે સુવિધાઓ ડોક્ટરની જોઈ નથી. શિક્ષણની વ્યવસ્થા ઊભી કરેલી છે, પણ ક્વોલિટી જે શિક્ષણ જોઈએ છે એ શિક્ષણની ક્વોલિટી નથી. બાકીના જે પ્રશ્નો છે તો ક્યાંક મામલતદારના હોય, ક્યાંક આધાર કાર્ડના હોય, ક્યાંક ચૂંટણી કાર્ડના હોય, ક્યાંક ખેડૂતોના પ્રશ્નો હોય કે કાયમી માટે 7-12ની નકલો કઢાવવા માટે આપણે લાઈનમાં ઊભું રહેવું પડશે અને મોટા ભાઈએ આધાર જે સિસ્ટમ છે એ બંધ હોય છે. તો એનું પણ ખામીઓ છે જે હીરાભાઈ છૂટાયા પછી આપણને એ વ્યવસ્થિત કરી આપે અને સિસ્ટમ સુધારે એવી પણ આપણે વિનંતી છે. હીરાભાઈ, બીજો એક પ્રશ્ન જે ઉદ્યોગોનો છે કે આ વિસ્તારની અંદર જે જગ્યાએ ઉદ્યોગો આવ્યા છે ત્યાં ખેડૂતોના જે જમીનો છે એના રેકોર્ડ છે એ જે ગ્રામ પંચાયતોની અંદરથી ગુમ થઈ ગયા છે, ગુમ થઈ જાય છે. તો આપણે કાયમી માટે કઈ પણ પ્રશ્ન હોય ખેડૂતોનો, ખેતીની જમીન હોય પણ એમાં ક્યાંક ને ક્યાંક આપણે કામ હોય કે એન્ટ્રી કરાવી કે કોઈ પણ કામ કરાવીએ તો એમાં ફોલ્ટ નીકળે છે અને એના માટે થઈને આપણી પાસે રેકર્ડ માંગવામાં આવે છે. તો રેકર્ડ બધું છે એ તંત્ર પાસે છે, છતાં આપણી પાસે ખેડૂતો પાસે માંગવામાં આવે અને જ્યારે મેળવવા જઈએ છે ત્યારે આપણને મળતું નથી. તો છારાની અંદર વાત કરું તો જે અત્યારે ઓનલાઈન તમે નકશો છારા ગામના ખેડૂતો જોશો અથવા કોઈ પણ જો તો જે લોકોએ જમીન વેચી છે એનો તો ગાયબ થઈ જાય તો વાંધો નહીં, પણ તમામ નકશા ઉપરથી સર્વે નંબરોથી ગાયબ કરી દીધા છે. આ વિસ્તારની અંદર ખેડૂતોને જવા માટે રસ્તાઓ જે હતા તો જૂના નકશા મુજબ બધામાં રસ્તા છે, અત્યારે નવા નકશા મુજબ ક્યાંય રસ્તા રહેવા દીધા નથી. હીરાભાઈ, વચ્ચે અમારે ગૌચરણનો જે ગાયોનો રસ્તો હતો એ કંપની દ્વારા બંધ કરી દેવામાં આવ્યો, રેકર્ડ ઉપર રસ્તો હતો. અમે બધાએ લડત આપી, તમારા સમાજના લોકોએ મોટી લડત આપી હતી, એમાં હું સામેલ હતો. ઘણી માથાકૂટો થઈ, જેલમાં પૂરી દેવામાં આવ્યા અને મામલતદાર સાહેબની ત્યાં જામીન નહોતા લેતા. અને જ્યારે આ પ્રશ્ન બાબતે અમે લડત ચલાવી તો મામલતદાર સાહેબે અમને કીધું કે ભાઈ તમારો આ રસ્તો તો ક્યાંય કાયદેસર નકશા પર છે નહીં. તો અમે અમારી પાસે જે જૂના નકશા હતા એ બધા રજૂ કર્યા, તો એની પર અમે બતાવ્યું કે આ બધા નકશાઓ રેકોર્ડ ઉપર જૂના છે, તમે આ લોકો ગાયબ કરી દે છે, તો આપણે કરવાનું શું? તો હીરાભાઈ, તમે MP બનો તો આ બધા પ્રશ્ન ખેડૂતોના, સામાન્ય લોકોના જે કાંઈ છે એ ઉકેલો એવી હું આ તાલુકાની જનતા વતી આપને નમ્ર વિનંતી કરું છું. અને છૂટાયા પછીની આપણી ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવો એવી હું વિનંતી સાથે સૌને અપીલ કરું છું કે 7 તારીખે કોંગ્રેસના નિશાન ઉપર, પંજા ઉપર વધુમાં વધુ મતદાન કરી, વધુમાં વધુ મતદાન કરાવી અને આપણા ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડીએ એવી અપેક્ષા સાથે હું વિરમું છું. જય હિન્દ, જય કોંગ્રેસ. બોડીદરથી સરપંચ શ્રી પધારી રહ્યા છે બોગાભાઈ, તેમનું પણ કોંગ્રેસ સમિતિ વતી અને ભોજાભાઈનું પણ કોંગ્રેસ સમિતિ વતી હું હાર્દિક સ્વાગત કરું છું. ત્યારબાદ ઇન્ડિયા ગઠબંધનના નેતા મેહુલભાઈ ચૌહાણને નમ્ર વિનંતી કરીશ કે પોતાનું વક્તવ્ય આપે. બધાને નેતાને નમ્ર વિનંતી કે ટૂંકમાં પોતપોતાનું વક્તવ્ય આપવા વિનંતી છે. ભારત માતાની આજની સભાના અધ્યક્ષ રીતસી બાપા તેમજ આપણા 18 વરણના લોકસભા ઇન્ડિયા ગઠબંધનના નેતા હીરાભાઈ જોટવા, પૂર્વ ધારાસભ્ય મોહનભાઈ, ગોવિંદભાઈ મોરી, રામભાઈ વાંજા, જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી દીપકભાઈ, રોહિતભાઈ, માનસિંહભાઈ ડોડિયા, ગુજરાત પ્રદેશ સમિતિના મહામંત્રી, તેમજ ઇન્ડિયા ગઠબંધનના હોદ્દેદારો અને કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો અને અહીં ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓ, આજે જે ભાજપ દેખાડી રહી છે તે જાજો સમય લાંબુ ટકશે નહીં. આજે દેશની અંદર ભારતીય જનતા પાર્ટી એક એવા લોકસભાના મતદાર ચુનાવની અંદર ઊભી છે, સાથે સાથે નરેન્દ્ર મોદીજી પણ તેના લોકસભા ચુનાવના મતદારની અંદર ઊભા છે. અહીં હીરાભાઈ જોટવા, હું તમને ખાસ કરીને ખેડૂત પુત્ર તરીકે એક સૂચન કરું છું કે અહીંની સુગર ફેક્ટરી જે જીવાદોરી હતી, અમારા વડીલો, અમારા માતા પિતા અમને કહેતા કે આ જીવાદોરીથી
આ તાલુકો જે આઝાદી પછી જે ભૂખમરો જે ગરીબી હતી એમાંથી આ બિલેશ્વર ખાંડ ઉદ્યોગે આ તાલુકાને બેઠો કર્યો છે અને કોઈનો છોકરો ડોક્ટર, કોઈ એન્જિનિયર, કોઈ સારો બિઝનેસમેન બન્યો છે તો આની પાયાની કમાણી છે. તો હીરાભાઈ જોટવાને એટલું કહું છું કે જો આપ આ વિસ્તારમાંથી સંસદ સભ્ય બનો તો આ ફેક્ટરી એક અમારા તાલુકાની જીવાદોરી છે તેને કંઈક ફરી ચાલુ કરવાનો પ્રયત્ન કરો. બીજું કે ભારત દેશની અંદર આજે 2 મુદ્દા મુખ્ય છે. તે 2 મુદ્દા છે મોંઘવારી અને બેરોજગારી. ભારત સરકારની ગ્રાન્ટમાંથી ચાલતી સંસ્થા છે CSDS કે જેના સર્વ પ્રમાણે ભારતની અંદર 50% લોકો એવું માને છે કે અહીં બેરોજગારી અને મોંઘવારી વધી છે. તે મુદ્દાની આગળ ન તો ક્યાંય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ટકી શકે છે, ન તો સંઘનો હિન્દુત્વનો નારો ટકી શકે છે, ન તો ચંદ્રયાન કે G20 જે નરેન્દ્ર મોદીજી પોતાના પ્રવચનમાં વિશ્વ વિખ્યાતની વાતો કરે છે તે ટકી શકે છે. આજે હરેક પરિવારની અંદર સંકટ છે કે ભાઈ રસોઈનું. એ રસોઈ એ મોંઘવારીને લીધે હરેક પરિવાર આજે સંકટમાં આવ્યો છે અને પોતાના બાળકોનું જે બેરોજગારી છે તેના લીધે પણ તે પીડિત છે. તો આજે આ સરકાર એક જો તો લોકોનું શોષણ કરે છે અને આ શોષણમાંથી જો મુક્તિ આપવી હોય તો હવે આ સમય પાકી ગયો છે. માટે 7મી તારીખે અહીં હીરાભાઈ જોટવાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર છે ઇન્ડિયા ગઠબંધનના, તેના નિશાન ઉપર મતદાન કરી અને વિજય બનાવો તેવી મારી આશા છે. ખૂબ ખૂબ આભાર આપણા લડાયક નેતા મેહુલભાઈ ચૌહાણ. ત્યારબાદ ઈશ્વરભાઈ ચંદેરાને નમ્ર વિનંતી કરું કે પોતાનું ટૂંકમાં વક્તવ્ય આપે. ઈશ્વરભાઈ ચંદેરા. આજરોજ કોડીનાર તાલુકા મુકામે કાર્યકર્તા સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા 13 લોકસભાના ઉમેદવાર હીરાભાઈ જોટવાના સમર્થન માટે કોંગ્રેસ પાર્ટીના તમામ જાબાદ યોદ્ધાઓ અને આમ આદમી પાર્ટીના તમામ યોદ્ધાઓને મારા હાર્દિક વંદન. મિત્રો, આ ચૂંટણી કોઈ જાતિ, જ્ઞાતિ કે વ્યક્તિની ચૂંટણી નથી. આ ચૂંટણી તમારા હક, અધિકારો અને ફરજો અને લોકશાહી માટેની ચૂંટણી છે. ભાજપના મિત્રો વાતો કરે છે કે 500 વર્ષ પછી પાવાગઢના મંદિર ઉપર ધજા ફરકી છે, 500 વર્ષ પછી રામ મંદિરની અંદર ઝાલર વળગી છે, વાગી છે. તો મારે એ મિત્રોને પણ કહેવું છે કે 500 વર્ષ પછી મણિપુરની અંદર આપણા દેશના સૈનિકની પત્નીને નગ્ન કરી અને બજારોની અંદર ફેરવવામાં આવી છે. એ પણ તમારે કહેવું જોઈએ. બીજું મારે એવું કહેવું છે કે જેડીએસના નેતા એચ.ડી. દેવગૌડાના પુત્ર રેવણ દેવે 400 વિડીયો ક્લિપ. તમે નારી સંરક્ષણની જે વાતો કરો છો, નારી સંવેદનાની વાતો કરે છે, આ વાતો પણ તમારે જનતાને કહેવી જોઈએ. તમારે મોઢે નારી સંવેદનાની વાતો, નારી સંરક્ષણની વાતો તમારા મોઢેથી છોપતી નથી. એટલે મિત્રો, મારે કહેવું છે કે તમારા અધિકારો માટે, તમારી લડાઈ માટે, તમારી લોકશાહી માટે, તમારી સ્વતંત્રતા માટે જો તમારે બસાવી હશે તો 13 લોકસભાના ઉમેદવાર હીરાભાઈ જોટવાને 7 તારીખે મતદાન કરાવી, વધુમાં વધુ મતદાન કરાવી, જીતાવી અને દિલ્હી સુધી મૂકો એવી મારી નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય કોંગ્રેસ. ખૂબ ખૂબ આભાર ઈશ્વરભાઈ. ત્યારબાદ દીપકભાઈ વાળાને નમ્ર વિનંતી કે પોતાનું વક્તવ્ય આપે. દીપકભાઈ વાળા. આજની સભાના આપણા પ્રમુખ શ્રી પીરસી બાપા, આપણા લોકલાડીના અને સર્વમાન્ય આ લોકસભાના ઉમેદવાર શ્રી હીરાભાઈ જોટવા, માનસિંહભાઈ, આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી મોહનભાઈ, મંચસ્થ બધા આગેવાન ભાઈઓ સામે આજે તમે બધા કોંગ્રેસના કાર્યકરો અહીંયા આવેલા છે તે બધાનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જ્યારે ચૂંટણી આવી છે ત્યારે મતદાન કરીએ છીએ ત્યારે આપણે સિલેક્ટ કરવાનું છે કે કોને આપણે મત આપવો છે, શા કારણથી મત આપવો છે.
હું પેલા તો ખરેખર હીરાભાઈને એક અભિનંદન આપું છું કે આ સીટ ઉપર જયારે 3.5 લાખ જેવા કોળી સમાજના મુદ્દા હોય ત્યારે એને સર્વ સમાજની સ્વીકૃતિ લઈ અને ઉમેદવારી કરી છે એ બદલ એને અભિનંદન આપું છું. મિત્રો, આ નૈતિક હિંમત જોઈએ ત્યારે ઉમેદવારી થાય, આ એમને નથી થતું. મિત્રો, હું બીજી તમને વાત કરું છું કે આપણે બે ઉમેદવારોનું મૂલ્યાંકન કરવાનું હોય કે કોને આપણે મત આપવું, એના માટે માણસ નિષ્ઠા, પ્રમાણિકતા અને હિંમત જોવી પડે. હું તમને એમ કહું કે ભાઈ ચાલો આપણે પ્રમાણિકતાનો પ્રશ્ન આવે તો હીરાભાઈ છે સ્વચ્છ આટલા વર્ષથી સુપાસી ગામમાં રહી ત્યાંના સરપંચ રહ્યા છે, ઓલામાં ત્યાં જિલ્લા પંચાયતમાં સરપંચોના પ્રમુખ રહ્યા છે, તો બધાની સુવાસ મેળવીને આ રહ્યા છે. જ્યારે રાજેશભાઈ છે એની તમે ગણતરી કરી લો કે ભાઈ એની નિષ્ઠામાં પહેલા તો હું કહું કે હમણાં જ તમે આ બનાવ બન્યો છે વેરાવળમાં ડોક્ટર ચકનો. મિત્રો, અમે તો એમને ઓળખું છું, હું તો રિયલ એસ્ટેટના ધંધામાં છું, એને ઓળખું છું અને અમારો પરિચય થયેલો. મિત્રો, 2-5 કરોડમાં તો એ માણસને કાંઈ થાય નહીં એવા માણસ છે અને આજે એને સુસાઇડ કરવી હોય તો શા કારણથી કરવી પડી એની કોઈ તપાસ નથી. આજે સમાજે એટલી નોંધ લેવી પડે. આપણે એમ નથી કહેતા કે ભાઈ આ ભાઈ ખોટો, કદાચ કોઈ પણ જાતને એના ઉપર કાંઈ આક્ષેપ ન હોય તો એને માફ કરી દેવો, પણ જ્યારે એના ઉપર એક માણસ પોતાનું ડાઇંગ ડિક્લેરેશન જેવું સ્ટેટમેન્ટ આપે છે, સુસાઇડ નોટ, તો એના ઉપર પોલીસ ખાતું કોઈ એક્શન નથી લેતું. તો શા માટે એવું બને છે? મિત્રો, કાલ સવારે આપણી પર કોઈ પણ ઉપર એવી સંકટ આવશે તો ભાજપ વાળા તમને મૂકી દેશે. તો તમારે આ વિચારવું પડશે કે ભાઈ સમાજ છે એ કોઈ એક વ્યક્તિ, એક નેતા થકી નથી. સમાજમાં બધા વલણ છે, બધા માણસોને આપણે ન્યાય આપવાનો છે. બીજું, અત્યારે તમે જોવો છો કે હેલફેલ નિવેદનો કરી અને ભાજપ વાળા જ્ઞાતિવાદ કરવા માંગે છે. પટેલોને ઉશ્કેરવા માટે આ રૂપાલા સાહેબે નિવેદન આપ્યું ક્ષત્રિયો વિરુદ્ધ. એમના આ કિરીટભાઈ પટેલ આપણા જિલ્લાના પ્રમુખ ભાજપે પણ એવું નિવેદન આપ્યું કે આ લુલા લંગડાને આપણે કંઈ પણ ન શકીએ સભ્ય ભાષામાં આવી વાત. છતાંય આવા લોકો જો તમે એને ચૂંટીને મોકલશો તો એને તમારા ઓલામાં નહીં થાય. હું એમ કહું છું કે ક્ષત્રિય સમાજે અને આપણે હર કોઈ દરેક જો જે ક્ષત્રિય સમાજ ઉપર આક્ષેપ લગાડી શકતા હોય તો આપણે બીજા બધી સમાજ તો નાના છો, તમે એના ઉપર શું કાલે બોલશે એનું તમે કેમ કહી શકશો? આવું વાણી વિલાસને ડામવા માટે પણ આ વખતે તમારે પરિવર્તન કરવું જરૂરી છે. આવું બેફામ થયેલું જે સમાજ જો સ્વીકૃતિ આપશો ને તો ભવિષ્યમાં તમારે આ ગુંડારાજ બિહારનું થશે. આપણે આવામાં આ સમયે એક એવો પ્રશ્ન છે કે ભાઈ વિકાસ માટે કે ભાઈ ચાલો કામ કરીએ. આ વસ્તુમાં કામ કરવાની ગતિમાં હું કહું, રાજેશભાઈ તો 10 વર્ષ આપણા સાંસદ રહી ચૂક્યા. આ કોરોના કે તોકતે વાવાઝોડામાં કોડીનારમાંથી કોઈ ભાઈ આવ્યું હોય હાજર અને એને રાજેશભાઈને જોયા હોય તો મને કહે. મિત્રો, ઉના તાલુકા અને આ તો કોળી સમાજના ગામ છે. આ કોડીનારમાં કોળી સમાજ છે મુખ્ય, છતાંય એના કોઈ ગામડામાં એની વિઝિટ હોય અને એને એવું કોઈ એવું કાર્ય બતાવ્યું હોય તો મને સાબિત કરી દે, હું જાહેર જીવનમાંથી ખસી જાઉં. તમારે મત આપવાનું છે ત્યારે આ નિર્ણય કરવાનો છે. હું એટલું જરૂર કહીશું કે હીરાભાઈ જોટવા એના તન મન ધનથી તમારી સાથે રહેશે. ભવિષ્યમાં પણ આપણે બધાના પ્રશ્નો સાંભળશે. આપણે એવો નિર્ણય કરવો પડશે આજથી કે ભાઈ આપણા ઉમેદવાર છે એ આપણા એક જ્ઞાતિના નથી, આપણા સર્વ જ્ઞાતિના છે. તો એને સર્વ જ્ઞાતિ સ્વીકારી અને એને બહુમતીથી સ્વીકારીએ અને એવું સાબિત કરીએ કે અમે જ્ઞાતિવાદમાં નથી માનતા. આપણા કોડીનાર તાલુકામાં પ્રશ્ન આવે તો વિકાસનો, તો કે ભાઈ મુખ્ય પ્રશ્ન શું છે કે સુગર ફેક્ટરી. આ સુગર ફેક્ટરી માટે આપણા સંઘની કંપની બોર્ડ લાગી ગયું હતું, મોદી સાહેબની ગેરંટી. શું થયું ભાઈ? કોઈ કરાર નથી થયો. 8 મહિના થઈ ગયા છે એ વાતને. અને જો ગમે ત્યારે આવે તમે એને સંપૂર્ણ સત્તા આપો પણ એને કરવું નથી ભાઈ. કોઈને કરવાની ઈચ્છા હોય ને અને સાધારણ સભામાં એમ કે 50 કરોડ આપે, મેં કહો 50 કરોડ આપો, હું બીજા એવા કોઈ આદાય કરાર એમ કે ન ચાલુ થાય એ ખોટી વાત છે. સાધારણ સભામાં આજે જયારે એ લોકો એમ સ્વીકારતા હોય કે 50 કરોડ આપે તો અમે ચાલુ નથી કરી શકતા, તો આ એની નબળી માનસિકતા સ્વીકારી લે. તમે આપણે બધા વિચારવું પડશે કે તમારો વિકાસ છે એમાં દરેક સમાજ, આપણે ખેતી કરીએ છીએ, ખેતીમાં પણ તમને શું આપે છે? ખોટા વચનો આપે છે
મોદી સાહેબે એમ કીધું કે ભાઈ આપણે પાક વીમામાં તમને પૈસા આપી દઈશું. તમારે ખાલી વરસાદ થશે તમારા પાત્રા ઉપર તો આ તમે જોયું ને 2 વર્ષથી આપણે હેરાન. કોઈને ક્યાંય પૈસા આવ્યા હોય એવું કયો મને. અને પૈસા કોને આપવાના છે? વીમા કંપનીને. તો ભાઈ સરકાર શા માટે વચ્ચે થાય છે? એનું કમિશન છે એટલે ઈ થાય છે. સરકારે પૈસા આપવાના નથી, વીમા કંપનીઓ આપવાના છે. તો આ લોકો સાથે કરીને આવું કરે છે. મિત્રો, આમાં વાતો કરીએ તો ઘણું બધું થઈ શકે એવું છે. આજે ભારતીય રાષ્ટ્ર કોંગ્રેસ છે એ બધા સમાજનો પક્ષ છે અને બધાને સ્વીકૃતિ લઈને ચાલે છે. આ વખતે આપણે બધા માટે આ એક મોટો